અને એ ભગવાન એ કેવા છે તો કહે સૂરય, મોટા મોટા વિદ્વાનો પણ મુહ્યંતી, આ ભગવાનની લીલામાં મોહ પામે છે. આ ભગવાનની જે લીલા છે એ લીલાને જોઈને મોટા મોટા વિદ્વાનો એ પણ મોહ પામે છે. તે યોગ્ય રીતે જાણી શકતા નથી. હૃદયથી આદિ કવયે સંસારના સર્જક બ્રહ્માજી, બ્રહ્મ વેદો એને આપ્યા છે. એવા એ ભગવાન એને બ્રહ્માજીને વેદો આપ્યા છે. યથા જેવી રીતે તેજો વારી મૃદા યથા વિનિમયો, ભગવાનની માયા પણ કેવી છે. તેજો વારી મૃદા યથા વિનિમયો, તેજ એટલે પ્રકાશ, વારી એટલે પાણી, મૃદા એટલે માટી. એકબીજામાં એકબીજાનો ભાસ તમને થાય છે. તમને પૃથ્વીની ઉપર તેજ દેખાય છે, અરે પ્રકાશમાં તમને પાણી દેખાય છે, પૃથ્વીમાં પાણી દેખાય છે, પાણીમાં તમને આકાશ દેખાય છે, આભાસ થાય છે. બસ એવી જ રીતે આ જગત, એને તમે નથી સમજી શકતા, એવી જ રીતે આ જગત એક માયા છે અને એ જગતની માયાને તમે સમજી નથી શકતા. કેવી રીતે? ચૈત્ર વૈશાખ ની અંદર આપણે હાઈવે રોડ ઉપર જતા હોય અને દૂરથી રોડ ઉપર ગાડીમાં જતા જતા નજર કરીએ ને તો એમ લાગે કે આગળ કઈક નદી કે દરિયો લાગે છે, પાણીના ઉછારા લે છે. એ શું હોય છે? ઝાંઝેવાના જળ હોય છે. અહીંયા પહોંચો એટલે પાછું આગળ આગળ દેખાયા કરે છે ખરેખર સપાટ જમીન, પણ જમીનની અંદર તમને પાણી દેખાય. તેજ અને પૃથ્વી બે ભેગા થાય, તમને પાણી દેખાય. ખરેખર પાણી છે નહીં. એમાં દુનિયાની અંદર તમને એમ છે કે આ મારું છે, આ આનું છે, આનું, એ આપણે માનીને બેઠા છીએ. એ બધી માયા છે. એને સમજવું બહુ અઘરું છે. એ બધી ભ્રાંતિ છે. રણના સૂર્યના પ્રકાશમાં જેમ ઝાંઝવાના નીર દેખાય છે, એ નીર છે નહીં. એમાં જગતમાં જ્યાં તમે સુખ જોઈ રહ્યા છો એ ખરેખર સુખ નથી. સાચું સુખ જો ક્યાંય હોય પરમ કૃપાલુ પરમાત્માના ચરણોમાં છે. બાકી જગતમાં કોઈને એમ થાય કે હું આ મકાનમાંથી સુખ લઈ લઉં, હું આ પરિવારમાંથી સુખ લઈ લઉં, હું આ ગાડીમાંથી સુખ લઈ લઉં, હું મોબાઈલમાંથી સુખ લઈ લઉં, એ સુખ નથી, એ સાધન છે. તમારા જીવનના ઉપયોગ માટેનું કદાચ સાધન હોઈ શકે, પણ એ સુખ અને આનંદ ન હોઈ શકે. સુખ તો માત્ર ને માત્ર પરમાત્માના ચરણોમાં જાઓ ને ત્યારે ત્યાં તમને સુખ મળે. ઠાકોરજીના ચરણો સિવાય ક્યાંય, એ સાધુ સંતોના સાનિધ્ય સિવાય ક્યાંય તમને સુખ નથી. અને એટલા માટે કીધું કે ત્રણેય પ્રકારની જે સૃષ્ટિ, યત્ર ત્રિસર્ગો મૃષા, આ બધી જ ખોટી છે. આજે બધું જ ખોટું છે એવું સમજીને એની ઉપરથી જે બહાર નીકળે ને એ જ્ઞાન. સ્વયં પોતાના ધા તેજથી પ્રકાશથી સદા હંમેશા સદાકાળ, આ બધું જ જે ભ્રાંતિઓ દેખાય છે, ભગવાનના શરણમાં જાઓ તો એમ કહે સ્વયં સદા નિરસ્ત કુહકમ. એ પરમાત્મા સદાય એના પ્રકાશથી, એના પ્રભાવથી આ બધું ખોટું કરી નાખે છે, તમારા અજ્ઞાનને દૂર કરી નાખે છે. એવા એ ભગવાન પરમ સત્ય, એમનું ધ્યાન કરું, ધીમય ધ્યાન કરું છું. ઠાકોરજીનું આ પ્રમાણે ધ્યાન કર્યું.
કે ભગવાન એવા છે, એના ચરણમાં જાઓ એટલે જગતની જે માયા, કારણ કે માયા છે ને, આપણે બધા માયાની વાતો કરીએ છીએ. માયા ન રાખવી, માયા ન કરવી. માયા શું? માયાની વાતો કરીએ, માયાનો અર્થ શું? સ્વામિનારાયણ ભગવાને શરૂઆત વચનામૃત પોતાના ઉપદેશ, પોતાની વાણી, એની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને માયાથી કરી. કારણ કે આ જગત આખું, આ ત્રિલોકી આખી જો ક્યાંય બંધાયેલી હોય ને તો એ માયાથી બંધાયેલી છે. એ માયાના તાતણાએ કરી કરી અને એની માયા તૂટી જાય, પૂરી થઈ જાય એટલે જે માણા એના વગર રહી ન હકતો હોય એનો ઈ જ માણા હવે એમ કે હવે ભગવાન આને લઈ લો. આ માયા નહીં તો બીજું શું છે? બીજું શું છે? ભર યુવાન દીકરો હોય પણ ડોક્ટરો એમ કે હવે તો આને 6-12 મહિના સુધી તમે હાચવો, અને તેથી એ જ દીકરા વગર કોઈ રહી ન શકતું હોય એના ઈ જ એમ કે ભગવાન હવે આને તું લઈ લે. માયા. માયાનો અર્થ શું? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એટલા માટે કીધું ને, એથી શરૂઆત કરી. માયાનું રૂપ શું? બહુ સરળ અને સહજ અને સાદી ભાષામાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં સમજાવ્યું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા, ભગવાનનું ભજન કરતા, ભગવાનની પૂજા પાઠ કીર્તન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે ને એનું નામ માયા છે.